નસવાડી તાલુકાના લાવા કોઈ ગામ તેમજ આજુબાજુ ગામના લોકો પાણીની સમસ્યા, સ્ટ્રીટ લાઇટની સમસ્યા અને બોગસ ડોક્ટર હોવાથી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યા છે, જેને લઈને તાલુકા વિકાસ અધિકારીને આક્રમક રજૂઆત કરી નસવાડી તાલુકામાં બોગસ ડોક્ટરોનો રાફડો। નસવાડી તાલુકાના લાવા કોઈ તેમજ સેંગપુર, ગઢ, બોરિયાદ, રતનપુર, કાંધા જેવા ગામોમાં 10 જેટલા બોગસ ડોક્ટરો પશ્ચિમ બંગાળથી આવીને પ્રેક્ટિસ કરી રહ્યા છે અને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યા છે। ત્યારે ગરીબ આદિવાસી સમાજના લોકોને જીવનો જોખમ છે, પરંતુ તંત્રના અધિકારીઓ કંઈ કરતા નથી। જ્યારે લાવા કોઈ ગામમાં પાણીની સમસ્યા અને સ્ટ્રીટ લાઇટની સમસ્યા છે। સરપંચને રજૂઆત કરીને થાકી જતા આખરે લોકોએ તાલુકા વિકાસ અધિકારીને આક્રમક રજૂઆતો કરી હતી અને તંત્ર ઉપર ગંભીર આક્ષેપો લગાવ્યા હતા। જ્યારે આદિવાસી વિસ્તાર છોટાઉદેપુર જિલ્લાનું આરોગ્ય વિભાગ આવા બોગસ ડોક્ટરોને પકડવા માટે કોઈ કાર્યવાહી કરતું નથી, જેને લઈને લોકોને તાલુકા મથકના અધિકારીઓને રજૂઆત કરવાની નોબત આવી છે। બોગસ ડોક્ટરોને ક્યાં સુધી આ તંત્ર છાવરશે તે તો જોવાનું રહ્યું। જ્યારે તાલુકા વિકાસ અધિકારીને સમગ્ર મામલાની તપાસ હાથ ધરીશું અને લોકોની સમસ્યાનું નિરાકરણ લાવીશું। तालुका विकास अधिकारी ने अरजी आपवा माटे आव्या हता कि अमारा गामनी अंदर जे नल से जल योजना चाले छे एनी अंदर सांज सवार पाणी आवे एवी रजूआत करवा माटे आव्या हता। केम के सरकार मोटी मोटी वातो करे छे कि बेटी पढ़ाओ बेटी बचाओ, पण अमारी लेडीजोने सवारे कलाक ने सांजे कलाक पाणी भरवामां जाय छे तो केवी रीतना ए करी शके, एटले एना माटे मैं आजे रजूआत करवा आव्या छे। बीजी शुं समस्या छे? बीजी मनरेगानी समस्या छे, जे बिन आदिवासी ने मजूरी चूकववामां आवेली छे। पंचायतनी धर्मशाला छे ए एमां आवस बतावेली छे। बोलो अहींया जे आगळी आवस छे त्यां बोगस डॉक्टरनुं दवाखानुं चाले छे। नसवाडी तालुकाना जे डूंगर विस्ताરના ગામો છે એમાં જે બોગસ ડોક્ટરો છે એ બોગસ રીતે જે પ્રેક્ટિસ કરે છે, આદિવાસીઓને છેતરે છે, આદિવાસીઓના સ્વાસ્થ્ય સાથે જે ખિલવાડ કરે છે, એના માટે પણ સાહેબને અમે લોકો એક રજૂઆત કરી છે। એના માટે જેટલા જે કંઈક બોગસ ડૉક્ટરો છે, એક રતનપુરમાં છે, કોધામાં છે, પછી સેંગપુરમાં છે, દરેક જડે એક લોકો સ્વાસ્થ્ય વિભાગની ટીમ રેડ પાડે, એ લોકોને પકડે અને આ લોકોની બોગસ જે પ્રેક્ટિસ છે બંધ કરાવે અને આદિવાસીઓને જે થતા જે प्रॉब्लम है एना माटे ए लोको सरकार आगळ आवे, एनु तंत्र आगळ आवे, एना माटे अमारी टीडीओ साहेबनी आजे एक मांग छे। हूँ लावकोई जूथ ग्राम पंचायत में रतनपुर गाम में आऊँ छूँ अने अमारा गामनी अंदर पाणीनो प्रश्न है। ये नल से जल योजना जे चाले छे एमां पाणी अधिकारीओ चेक करवा माटे आवे ने ते दिवसे ज पाणी आवे छे अने पछी आवतुं नथी कहेवाय। ने बीजो एक प्रश्न है कि जे रतनपुर गामनी अंदर धर्मशाला आवेली छे एने आवास बतावेली छे। बीजो एक प्रश्न है कि जे रतनपुर गामनी अंदर धर्मशाला आवेली छे एने आवास बतावेली छे। ए आवासनी अंदर नकली डॉक्टर दवाखानु चलवे छे अने एनी पण तपास थाय एना माटे अमे टीडिया साहेबने रजूआत करवा माटे आव्या हता। आ नकली डॉक्टर केटला समयथी दवाखानु? लगभग 2 वर्ष थया। तो सरपंच कशुं करे? सरपंच एवुं तो हवे जोवे छे, बधा जोवे छे पण एમને દેખાતું नहीं होय એટલે હવે ખબર नहीं આવે કેવી રીતના ચાલે છે, પણ ચાલે છે પાકું છે। બીજી શું શું સમસ્યાઓ? બીજી સ્ટ્રીટ લાઇટની છે ને જે બોર મોટર હવાડા છે ને એની અંદર મીટરો નથી, તો વિદ્યુત બોર્ડવાળા આવે ને એટલે એ આવે જ્યારે ડાયરેક્ટ ચલાવતા હોય એટલે કેસ કરી નાખે છે। જેના ઘરે બોર મોટર હોય ને એને કેસ કરી નાખે ને 18,000 થી 20,000 રૂપિયાનો દંડ ફટકારે છે। એટલે મીટરો નાખી આપે પંચાયત દ્વારા, એના માટે રજૂઆત કરવા માટે કોઈ ગ્રામ પંચાયતના ગ્રામજનો અત્રે રજૂઆત માટે આવેલા હતા, જેમાં અમારા તરફથી પણ ગ્રામજનોને સાંભળવા માટે તારીખ આપવામાં આવી હતી, જેથી લઈને લાવા કોઈ ગ્રામ પંચાયતના જે કંઈ પણ પ્રશ્નો હોય તેને સાંભળીને અમારા તરફથી એના દરેક પ્રશ્નોનું નિરાકરણ લાવીએ અને પાયાની જે ગામની જરૂરિયાતો છે એ માટે નિરાકરણ માટે જે તે વિભાગની જોડે ચર્ચા કરીને એનો નિકાલ લાવીએ। તો આજની પાણીની સમસ્યા છે, બોગસ ડૉક્ટર છે, એક ભાજપના નેતા વિરુદ્ધ રજૂઆત કરી તો શું છે બધી હકીકત? આમાં જ્યાં સુધી અમારે પંચાયત વિભાગની બાબત છે અને મુદ્દો છે ત્યાં સુધી પાણીનો જો પ્રશ્ન છે એ બાબતે જે તે વખતે પાણી પુરવઠા વિભાગ તરફથી પણ અરજદારોને જવાબ કરવામાં આવેલ છે। તેમ છતાં પણ ગ્રામજનોને જણાવ્યા મુજબ ઘણી જગ્યા પણ હજુ પણ પાણીના પ્રશ્નો છે, તો તે બાબતે અમે લેખિતમાં પણ એમની રજૂઆત લીધેલી છે અને પાણી પુરવઠા જોડે સંકલન કરીને ટૂંક સમયમાં આનું પણ નિરાકરણ લાવવા અમારા તરફથી